રંગુભાઈ ચોરાભાઈ ગામ દરજી કાલ નળ સરોવરનો સ્ટાફ મારા ગામની અંદર દારૂની રેડ કરવા આવેલો. હવે રેડ કરતા હતા એ વખતે મેં બધા મળીને એમના ઉપર હુમલો કર્યો હતો, બરાબર. અને એક જણ ઘાયલ થઈ ગયો હતો, એટલે એને માફી માંગવી છે. આ અમારી ભૂલ છે. સરકારી અધિકારીને આ જે કર્યું એ અમારા માટે થયેલા હતા, દારૂ બંધ કરાવવા માટે, પણ તોય છતાં અમને શું થઈ ગયું હવે પછી આ ભૂલ નહીં થાય. સમાજ માટે કંઈક સારું થાય એવું વિચારશું ને એવું કરશું. ધરેજી ગામે ઘટના સામે આવી છે જેમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે ટોળા દ્વારા. કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં? ગઈકાલે આશરે બપોરે 1 વાગ્યા આસપાસ નરસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારના આમ પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જ્યારે પેટ્રોલિંગ દરમિયાન હતા તે દરમિયાન તેમને બાતમી મળે છે કે દરજી ગામમાં રંગો નરસિંહ કરીને બુટલેગર છે, તે પ્રોહિબિશનની એક્ટિવિટી ગામની અંદર ચલાવી રહ્યો છે. તે સદર બાબતથી મળતા અનિલભાઈ અને મુકેશભાઈએ તેમના સર્વેલન્સ કોડના ઇન્ચાર્જ એએસઆઈ રમેશભાઈને જાણ કરી અને ઉપરાંત 112ની ગાડી અને અન્ય પોલીસ કર્મીઓને જાણ કરી અને વિસ્તારની અંદર રેડ કરવા જાય છે. તે દરમિયાન જ્યારે પોલીસ રેડ કરવા માટે પહોંચે છે ત્યારે રંગો ત્યાંથી ભાગે છે અને તેને પકડવા માટે પોલીસ પાછળ પીછો કરે છે. તે દરમિયાન ગામની અંદર માતાજીનો માંડવાનો બનાવ હોવાથી ગામની અંદર માતાજીના મંદિર આગળ લોકો હોય છે તે લોકો એકઠા થઈ જાય છે અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને સમગ્ર મામલો છે આ રીતનો બને છે. સદર બાબતે 15 ફરિયાદીઓ 15 આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ઉપરાંત 100 જેટલા લોકો વિરુદ્ધમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. સદર બનાવ બાબતે ગઈકાલ રાત્રે વિસ્તારની અંદર કોમ્બિંગ કરી અને 14 આરોપીઓની હસ્તગત કરી અને ધરપકડ કરવામાં આવેલી છે. અત્યાર સુધી તો કેટલા આરોપીઓ ફરાર છે, સાથે સાથે કેટલું અત્યારે કોમ્બિંગ કરવામાં અત્યારે જે ગામની પરિસ્થિતિ છે તે કેવી છે? જે 15 નામજોગ આરોપીઓ છે તે પૈકી 2 આરોપીઓ ફરાર છે અને બાકીના આરોપીઓની ધરપકડ કરવાની ચાલુ છે. આ ઉપરાંત જે અજાણ્યા શખ્સો છે તેમના વિરુદ્ધમાં પણ પુરાવો એકઠા કરી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓ પકડવાની ધરપકડ કરવામાં ચાલુ છે. પકડાયેલા આરોપી કોણ છે? કોઈ સરપંચ છે, કોઈ નામચીન છે કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોણ લોકો છે? પકડાયેલા આરોપીઓ છે તમામ જે દરજી ગામના લોકો છે. આરોપીઓ વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ નથી. આરોપીઓ છે તેમાં મુખ્ય આરોપી છે આત્મારામભાઈ અને રહીલીબેન જે છે તે દરજી ગામના મુખ્ય આરોપીઓ છે, જે બંને અત્યારે ફરાર છે. બાકીના આરોપીઓ છે 14 આરોપીઓ, તેમની ધરપકડ કરવામાં આવે છે. સર, આજે કેટલા સમયથી એક્ટિવ હતો અને કયા પ્રકારની પ્રવૃત્તિઓ? જે રંગો નરસિંહ છે તેના વિરુદ્ધમાં કોઈ ગુનો દાખલ થયેલો નથી, પરંતુ પોલીસને જે બાતમી મળેલી છે તેના આધારે તેના ઉપર કાર્યવાહી કરવા માટે ગયેલા હતા. પરંતુ હવેથી જ્યારે રંગાની ધરપકડ કરવામાં આવશે ત્યારે તે બાબતે તપાસ દરમિયાન ખુલશે કે રંગા વિરુદ્ધમાં ક્યારથી ગુનાહિત પ્રવૃત્તિ ચલાવે છે અને શું મામલો છે. રેડ કરવા માટે કેટલી ટીમ હતી, તેમાંથી કેટલા પોલીસ કર્મચારીઓ કરવામાં અને અત્યાર સુધી કેટલા પોલીસ કર્મચારીઓ રેડ કરવા માટે ટોટલ 10 લોકો ગયા હતા. 2 લોકોને જાણ થતા બાકીના પોલીસ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. 10 લોકો પોલીસની ટીમ ગઈ હતી. તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયેલું છે અને 2 પોલીસ કર્મચારીઓને ઈજા થયેલી છે. ઓકે.